હવે જાગી મત લેતી વખતે તમારે દોવા છે તેથી તમે નોંધણું બાંધીને બોઘડું લઈને બેસી જાઓ, પણ ખાણ તો નાખો કોક દી. બિલકુલ ખાણ નાખવું નથી, દોય લેવા તમારે, ઈ ક્યાંથી મેળ પડે? પણ છતાં તમે જુઓ આજે જશે, અત્યારે તમે ચર્ચા કરીએ ત્યારે અહીંયા ધ્વજારોહણ થયું છે, જય જયકાર કરશે, ખોટે ખોટા ઓવરણા લેશે, કદાચ નરેશ પટેલમાં કદાચ ભગવાનની દે આપણો મેસેજ પૂગ્યો કે ન પૂગ્યો, એ હસ્તે મોઢે ફોટા પડાવશે. આને પાછું ગલગલિયા બહુ થાય ને, એ માથાકૂટ છે ને, એ પડાવશે. અને હવે ભાવતા ભોજન જમી કાયદેસરના 32 ભાતના અને ત્યાંથી ખાઈ પીને અદોદરા પેટ કરી નીકળશે. હાલો હવે ખેડૂતોની વાડે જઈએ. હું ઓટકા અહીંયા સુધી ખાઈ લીધું એટલે હા, એક દિન ઉપવાસે નથી રાખી શકતા કે ભાઈ આજે એક મોંમાં અન્નનો દાણો નહીં નાખીએ, માતાજીના ચરણોમાં પગે લાગી અને સીધા હળદળમાં જવાનું છે. અને આજનો દી અમે પ્રતિક ઉપવાસ એક દિવસનો, કારણ કે અમે ખેડૂતોના હમદર્દ તરીકે જઈએ છીએ. ખાવાના દિવસો 364 છે, એક દી ન ખાય મરી નહીં જાય, કા નથી કરતા.